અષાઢી બીજને ધ્યાને રાખી ખેતીના શ્રી ગણેશ કરતા ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે। સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહિવત રહેતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। કપાસ, મગફળી જેવા વિવિધ પાકોને પાણી ન મળી રહેતા સુકાઈ જવાની આરે છે। ખેડૂતોનું માનવું છે કે 20 જૂન સુધીમાં વરસાદ થવો જોઈએ। જો કે 20 જૂન બાદ પણ 20 દિવસ કરતાં વધુનો સમય વીત્યો છે। વરસાદ ન થવાના કારણે તળાવ, બોર તેમજ કૂવાના જળ સ્તર તળિયે ગયા છે, જેને કારણે પાકને જરૂરિયાત મુજબનું પાણી આપવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે। છોટ વરસાદ પડતો નથી અને એ પાછું પવનથી ગરમી કરી અને પાછું પવન આવી જાય છે। પત્તા બીજું જાણે વરસાદની જરૂર નથી ઉનાળામાં, ત્યારે વરસાદ કમોસમી વરસાદ આવી ગયો। ઘઉંનો પાક, બાજરીનો પાક વત્તા જે પણ મગફળીનો પાક હતો એ જ્યારે ઉપાડવાનો કાપવાનો સમય થયો ત્યારે કમોસમી વરસાદ આવ્યો, કરા પડ્યા। 6 મહિનાની અંદર જ્યારે ખેડૂતો વાવણીની શરૂઆત કરતા હોય, પોતાના બિયારણ લઈને ખેડૂત ખેતરમાં વાવતો હોય, જ્યારે આ વડાલી તાલુકાની અંદર મોટા પાયે કપાસનું વાવેતર છે અને શાકભાજીનું પણ વાવેતર છે, ત્યારે 2 મહિના થવાયા તો પણ વરસાદના હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવે છે કે આજે 5 ઇંચ વરસાદ પડશે, 2 ઇંચ પડશે, પણ આ વિસ્તારની અંદર વડાલી તાલુકો છે, ખેડબ્રહ્મા, વિજયનગર, પણ અત્યારે 1-2 ઇંચથી પણ વધારે વરસાદ પડેલ નથી। જે વાલોડ છે, કારેલા છે, મરચાં છે, રીંગણ છે, ફુલાવર છે, આ બધા શાકભાજી ફળોની પણ વાવણી કરી દીધી છે, પરંતુ હજી સુધી એવો કોઈ સારો વરસાદ પડ્યો નથી, જેના કારણે આ પાક અત્યારે મુરઝાઈ રહ્યો છે। અને વડાલીની અંદર આપણે જોઈએ તો અત્યારે ઉપરથી કારા ડિબાંગ વાદળો જઈ રહ્યા છે, પરંતુ હજી સુધી એવો કોઈ સારો વરસાદ પડ્યો નથી।